Hello friends, myself Alin Patel. Welcome to my 12th lecture of Unit 2 of course CCML 503. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે ડિજિટલ ડિફરન્શિયલ ઇક્વેશન ની વાત કરી હતી એના પહેલા ચર્ચા કરી લઈએ. તો આપણે લાસ્ટ ટાઈમના લેક્ચર ની અંદર આપણે વાત કરી હતી કે જે ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ડિપેન્ડન્ટ વેરીએબલ y ના એટલે કે કેવા ઇક્વેશન ની ચર્ચા કરી હતી આ ટાઈપના y જેની અંદર ડેરિવેટિવ્સ દેખાતા હોય, ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ x પણ દેખાતો હોય પણ y દેખાતો ના હોય, એટલે કે આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન ની ચર્ચા કરી રહ્યા હતા. જુઓ અહીં આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ x છે, ડિપેન્ડન્ટ વેરીએબલ y ના ડેરિવેટિવ છે, બટ અહીં y નથી. જુઓ અને y છે નહીં, એટલે કે ડિપેન્ડન્ટ વેરીએબલ y છે નહીં. તો આવા ડિફરન્શિયલ ઇક્વેશન ની ચર્ચા કરી રહ્યા હતા. તો એને સોલ્વ કરવા માટે આપણે શું કરતા હતા? તો જે લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ હોય એને p કહેતા હતા. ધારો કે અહીં આ ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર y1 દેખાય છે, તો આપણે શું લઈએ છીએ? y1 બરાબર p લઈએ છીએ, હે ને? અને y1 બરાબર p લઈએ તો y2 શું થાય? એટલે કે x ની સાપેક્ષે વિકલન. તો શું થશે? p નું x ની સાપેક્ષે વિકલન એટલે શું થશે? p1 થશે. y3 બરાબર શું થશે? p2 થશે. તો આ પ્રકારે તમે બાકીના ડેરિવેટિવ્સ લખી શકો. y1 બરાબર p તમારે ધારી લેવાનું. તો મેથડ ની અંદર શું કરીએ છીએ? જેની અંદર જે ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ડિપેન્ડન્ટ વેરીએબલ y દેખાતો ના હોય એવા ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ જે છે એના બરાબર p લઈએ છીએ અને એના પરથી બાકીના ડેરિવેટિવ મેળવીએ છીએ. હવે ઘણીવાર એવું પણ થાય કે તમને ચલો y1 નથી આપેલું, હે ને? ઘણીવાર એવું પણ થાય કે ડિફરન્શિયલ ઇક્વેશન એવું હોય કે અંદર y1 નથી આપેલું, લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ y2 છે. તો તમે y2 બરાબર p ધારવું પડે, બરાબર છે? જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ આપેલું હોય એના બરાબર p ધારવો પડે. તો ધારો કે તમારી પાસે લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર p2 છે, તો તમે એ y2 બરાબર y2 છે, તો y2 બરાબર p ધારીને તમે બાકીના ડેરિવેટિવ મેળવી શકો. એટલે કે y3 p1 થાય, હે ને? y4 કયા થશે? p2 થશે. સો આ પ્રકારે પ્રોસેસ કરી શકો. તો ઇન શોર્ટ તમારે કરવાનું શું? તો જે લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે એના બરાબર p ધારીને બાકીના ડેરિવેટિવ્સ મૂકીને ડિફરન્શિયલ ઇક્વેશન, નવું ડિફરન્શિયલ ઇક્વેશન રજૂ કરવાનું, જેની અંદર ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે કોણ દેખાશે? p દેખાશે અને ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે x દેખાશે. ઓકે, પછી તમને શું મળશે? તો ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે p દેખાય છે, તો તમને સોલ્યુશન કેવા સ્વરૂપમાં મળશે? p બરાબર કોઈક x નું ફંક્શન મળશે. એનો મતલબ કે p અને x નું કનેક્શન મળશે. પછી p બરાબર તમે y1 ધાર્યા હો તો y1 મૂકી દેવાના, y2 ધાર્યા હો તો y2 મૂકી દેવાના અને એના પરથી આગળ જઈને તમારે શું કરવાનું છે? y મેળવવાના છે, જે આપણા ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન થશે. તો આ મેથડ ની અગાઉ આપણે ચર્ચા કરી દીધી છે, પણ મેં ફરીથી એકવાર ચર્ચા કરી દીધી. હવે આપણે આપણા એક્ઝામ્પલ તરફ જઈએ. ચલો, આ આપણો એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ચલો એક્ઝામ્પલ તરફ જઈએ. તો અહીં આપણી પાસે એક્ઝામ્પલ આ છે. શું છે રકમ? y2 plus y1 plus y1 ની 3 પાવર ઇઝ ઇક્વલ ટુ 0 છે, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. ચલો, આપણને જે ઇક્વેશન આપ્યું છે. હવે આમાં તમે જુઓ, તમને ડિપેન્ડન્ટ વેરીએબલ y દેખાય છે? નથી દેખાતો. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે શું કરીશું? તો લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ બરાબર p મૂકીશું. તો લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કયું છે? y1 છે ને? કયું છે? y1 લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે. તો અહીં સે અથવા તો લે સે y1 is equal to p કહીએ. તો y1 is equal to p લઈએ તો બાકીના ડેરિવેટિવ તમે લખી શકો. તો y1 તો બીજું કોઈ કયું ડેરિવેટિવ છે? y2 છે ને? તો y2 શું થાય? p1 થાય. y2 શું થશે? p1. કારણ કે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો તો આ બાજુ y2 થાય, આ બાજુ p નું x ની સાપેક્ષે વિકલન કયા સંકેત વડે દર્શાવી છે? p1 સંકેત વડે દર્શાવી છે. તો ધેરફોર નવું ડિફરન્શિયલ ઇક્વેશન કેવું થશે? તો y2 ની જગ્યાએ તમે p1 મૂકી શકો છો, y1 ની જગ્યાએ p મૂકશો, એ p3 થશે is equal to 0 છે. તો હવે તમારું ડિફરન્શિયલ ઇક્વેશન નવા સ્વરૂપમાં p ના p ડિપેન્ડન્ટ વેરીએબલ સ્વરૂપમાં આવી ગયું છે. ઓકે, ચલો હવે હું આમાં એક કામ કરું, p1 ને કરતા બનાવું અને pp વાળાને એક બાજુ લઈ જાઉં. તો -p - p3 છે, -p - p3 છે. p1 એટલે શું? dp/dx. તો dp/dx મૂકી દઈએ. p1 એટલે શું? તો p નું x ની સાપેક્ષે
હવે શું કરવાનું છે તો વેરીએબલ સેપરેટ કરો અને ઇન્ટિગ્રેશન કરો તો p મળશે ને p. ચાલો ઇન્ટિગ્રેશન કરીએ, પણ ઇન્ટિગ્રેશન કરતા પહેલા વેરીએબલ ને સેપરેટ કરીએ. અહીં ફર્સ્ટ ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન છે અને એના માટે એક સરસ ટેકનિક છે કે વેરીએબલ સેપરેટ કરીને ઇન્ટિગ્રેશન કરો તો તમને સોલ્યુશન મળે. તો અહીં dp બાય શું લખીએ p pq રાખો ના, માઈનસ ને પેલી બાજુ રાખો, માઈનસ ને લઈ જતો નથી, માઈનસ dx. ચલો હવે ઇન્ટિગ્રેશન કરીએ. સો ધેરફોર ઇન્ટિગ્રેશન dp divided by p plus pq is equal to माइनस ने अंदर चलो हाल રાખો માઈનસ dx मतलब -1 છે અંદર. તો આટલા સુધી પહોંચ્યા. હવે p plus pq ને તમે આ રીતે લખી શકો છો, કહી દે. સો ધેરફોર ઇન્ટિગ્રેશન dp નીચે p into 1 plus p square લખાય અને ઇન્ટિગ્રેશન કરવું છે તો તમારે આ કરવું પડશે, આ તે લખવું પડશે. હવે માઈનસ અહીં કેટલા છે -1 છે તો માઈનસ અંદર છે એને બહાર કાઢી દો તો માઈનસ ઇન્ટિગ્રેશન શું હશે 1 dx. હવે આ ટાઈપને જ્યારે ઇન્ટિગ્રેશન કરવાનું આવે તો તમારે પાર્શિયલ ફ્રેક્શન જેવી મેથડ જે છે એનો ઉપયોગ કરવો પડે, પણ હું તમને ડાયરેક્ટ હિન્ટ આપી દઉં છું કઈ રીતે આપણે કરીશું, મતલબ છૂટા કરવા પડે. તો તમે એક કામ કરો, અહીં એવું સેટ કરો કઈ રીતે તો ઉપર 1 plus p square નીચે છે ને તો ઉપર 1 plus p square સેટ કરો. 1 plus p square છે એક્ચ્યુઅલમાં ઉપર કશું નથી, એક્ચ્યુઅલમાં ઉપર કશું નથી, પણ હું 1 plus p square નીચે છે એ જોઈને ધારો કે ઉપર 1 plus p square મૂકું છું. તો 1 plus p square મૂકું છું તો બાજુમાં શું મૂકવા પડે minus p square મૂકવા પડે. કેમ? કારણ કે ઉપર તો 1 જ છે તો ગમે તે કઈ 1 તો થવા જ જોઈએ. તો 1 plus p square minus p square મેં કેમ મૂક્યા છે એનો આઈડિયા હું એક સ્ટેપ આગળ લઈશ એટલે તમને થોડું બરાબર આવશે. ચલો જોઈએ. वो एक काम करो इसे लखी दो सोनो इंटीग्रेशन प्लस c है ना, c इज अ कांस्टेंट. चलो અહીં હવે અહીં આ થી જુઓ 1 plus p square જે છે અને p square છે. ઓકે 1 plus p square અને p square આ બંનેને હવે સેપરેટલી જુઓ. પહેલા 1 plus p square ને આના વડે ભાગો અને p square ને આના વડે ભાગો તો શું મળે છે જોઈએ. શું કરીએ છે 1 plus p square ને p into 1 plus p square વડે ભાગીએ તો શું વધે 1 upon p વધે. શું વધશે 1 upon p minus હવે p square ને આના વડે ભાગો તો શું હશે p ઉપર રહેશે નીચે શું આવશે 1 plus p square આવશે. dp લખવાના રહી ગયા છે ને સોરી is equal to અહીં dp is equal to minus x plus c. ચલો અહીં જુઓ. હવે તો જુઓ અહીં આપણને ફાયદો એ થશે આવું કરવાથી. મેં શું કર્યું નીચે 1 plus p square હતા તો ઉપર 1 plus p square મૂક્યા, પણ એક્ચ્યુઅલમાં ઉપર 1 છે તો મારે બાજુમાં minus p square મૂકવા પડે. પહેલું એ કર્યું, પછી 1 plus p square ને આખા આના વડે ભાગ્યા અને p square ને આખા આના વડે ભાગ્યા. તો આ પ્રકાર મને સોલ્વ મળ્યું. આનો ફાયદો શું થશે તો 1 upon p નું ઇન્ટિગ્રેશન તમે જાણો છો. અને આમાં શું ફાયદો થશે તો 1 plus p square છે તો ઉપર એનું ડેરિવેટિવ તમે ઊભું કરી શકો છો. કારણ કે 1 plus p square નું ડેરિવેટિવ કેટલું થાય 2p થાય તો ઉપર તમે 2p ડેરિવેટિવ ઊભું કરી શકો. ખાલી તમારે શું કરવું પડે 2 વડે ગુણવા પડે 2 વડે ભાગવા પડે. તો આપણે એવું કેમ કરીએ છીએ બીકોઝ આપણી પાસે આવી ફોર્મ્યુલા છે. જુઓ નીચે ફંક્શન fx હોય, ઉપર જો એનું ડેરિવેટિવ હોય fx ફંક્શન અને એનું ઇન્ટિગ્રેશન તમે કરતા હો તો આનો જવાબ આપણે જાણીએ છીએ. કઈ ફોર્મ્યુલા છે log fx ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા છે log fx. તો એ ફોર્મ્યુલાના આધારે આપણે આનું ડેરિવેટિવ લખી શકીશું. એટલા માટે આખી આ સેટિંગ થયું કે ના, આ સેટિંગ જે થયું એના કારણે. ચલો અહીં 1 upon p છે. હવે હું આનું ઇન્ટિગ્રેશન કરું. ધેરફોર 1 upon p નું ઇન્ટિગ્રેશન કરીએ છે. એક કામ કરીએ ને હું એક સ્ટેપ આગળ લઈ જઉં બીકોઝ 1 upon p હવે મારે અહીં તો ઉપર શું જોઈએ છે 1/2. કેમ 1/2 કરું છું કારણ કે જો 1 plus p square તો નીચે હતા જ, ઉપર શું લખું છું d/dp અથવા તો d/dp લખી દીધું. ચલો d/dt 1 plus p square લખાય કારણ કે 1 plus p square એટલે શું એનું રેટ એટલે શું તો 2p થાય ને. તો 2p નતા p હતા તો બાકીના 2 મેં અહીં ભાગી નાખ્યા ને. 2p નતા આપણી પાસે p હતા તો મેં 2 વડે ભાગી દીધા minus x plus. તો હવે શું દેખાય છે નીચે 1 plus p square દેખાય છે, ઉપર એનું ડેરિવેટિવ દેખાય છે. તો આ ફોર્મ્યુલા પ્રમાણે શું થશે જવાબ પહેલા તો અહીં જ લખી જાવ. ચલો આનો જવાબ શું થશે log p minus આનો શું થશે 1/2 as it is. આનો કેટલો થશે log 1 plus p square
માઇનસ એક્સ પ્લસ સી. સમજણ પડી? અહીં આ ફોર્મ્યુલા યુઝ થઈ, નીચે ફંક્શન હોય ઉપર એનું ડેરિવેટિવ હોય તો એનું ઇન્ટિગ્રેશન log fx થાય. ચલો નેક્સ્ટ આગળ જઈએ. હવે log ની પ્રોપર્ટી પ્રમાણે આને ઉપર લઈ જઈએ ને ઘાતાંકમાં, તો log p થશે. હવે આ ઘાતાંકમાં જાય એટલે 1/2 ઘાત થશે. કેટલી ઘાત થાય? 1/2. પણ 1/2 ઘાતને તો આપણે કેવી લખીએ છીએ? log 1/2 ઘાત થશે, પણ 1/2 ઘાતને આપણે વર્ગમૂળમાં લખીએ છીએ ને. 1/2 ઘાત હોય એનો મતલબ કે આપણે 1 + b² નું વર્ગમૂળ લખીએ -x + c. હવે જો log ની પ્રોપર્ટી ફરતી આવી, log ની પ્રોપર્ટી પ્રમાણે શું કરશો? માઈનસ છે એટલે ભાગાકાર થાય ને. So therefore log p divided by square root of 1 plus p square is equal to શું છે? -x plus c થશે. તો તમારે log કરવા છે તો અહીં આ બાજુ શું થાય? e raised to થશે ને. therefore p divided by square root of 1 plus p square is equal to શું થશે? e raised to -x plus c થશે. હવે આના પછી આપણે શું કરવું જોઈએ? આપણે p શોધવા પડે ને, કારણ કે p પરથી તમે y1 પર જશો અને y1 પરથી y પર જશો, એટલા માટે p શોધવા જરૂરી છે. તો p શોધવા માટે અહીં શું કરીશું? તો આને એક કામ કરો, આ બાજુ લઈ જાઓ. તો therefore p is equal to e raised to -x plus c square root of 1 plus p square. આટલા સુધી આપણે પહોંચ્યા. p is equal to this. પણ આપણો અહીં જે પ્રશ્ન છે એ p શોધવાનો છે, કારણ કે p શોધીશું તો આપણે આગળ જઈ શકીશું. તો હું એકવાર આગળ આ 5 નો ભાગ મારે કાઢવો પડશે. હું કરતા પહેલા એકવાર તમને આખી વાત ડિસ્કસ ફરીથી કરી. ચલો, આપણને આ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હતું જેની અંદર ડિપેન્ડન્ટ વેરિયેબલ y હતો નહીં, એટલા માટે એની મેથડ પ્રમાણે આપણે શું કરીએ છીએ? તો જે લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે એના બરાબર p કહીએ છીએ. અહીં લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કેવું છે? y1 બરાબર p લીધા. તો બાકીના ડેરિવેટિવની ઇન્ફોર્મેશન મળી જાય. તો y2 જોઈએ છે ને, તો y1 બરાબર p હોય તો y2 p1 થશે. આ બધું મૂકી દીધું ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર. પછી p1 ને કરતા બનાવ્યો, dp/dx લખ્યા p1 બરાબર. પછી p અને x ના બંને વેરિયેબલ છે, તો અલગ વેરિયેબલ સેપરેટ કર્યા અને ઇન્ટિગ્રેશન કર્યું. ઇન્ટિગ્રેશનની પ્રોસેસમાં અહીં થોડું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવી કે પાર્શિયલ ફ્રેક્શન મેથડ યુઝ થશે. એટલા માટે અહીં આપણે સેટિંગ એવું કરવું પડશે. 1 + p² ઉપર નીચેની જોઈને આપણે 1 + p² મૂક્યા, -p² મૂક્યા, પછી સેપરેટલી ડિવાઈડ કર્યા. ડિવાઈડ કર્યા પછી અહીં આપણને દેખાય છે કે નીચે ફંક્શન છે અને ઉપર એનું ડેરિવેટિવ સેટ થાય એવું છે. એકલા p છે પણ 2 વડે ગુણી શકાય, 2 વડે ભાગી શકાય, તો ઉપર 2p થઈ જાય. તો આવું સેટ થઈ શકે, એટલા માટે log એની આન્સર તરીકે આવશે ઇન્ટિગ્રેશનના. પછી log ની પ્રોપર્ટી યુઝ કરીને આપણે p અને x નું કનેક્શન આટલા સુધી જોયું. પણ મારે જે છે એ કરતા p બનાવવો પડે, કારણ કે p પરથી y1 મળશે. બીકોઝ p કોના બરાબર? આપણે p બરાબર શું કહ્યું છે? y1. તો p બરાબર y1 મળશે અને y1 પરથી y મળશે અને એ આપણું સોલ્યુશન થશે. તો હવે આગળ જઈએ. ચાલો હું આ કાઢી દઉં. ચલો આગળ જઈએ છે. તો p અહીં જુઓ. હવે તમને પ્રશ્ન એ થાય કે મારે p છૂટો કરવો છે, પણ અહીં વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાંથી મારે બહાર કાઢવો હોય તો તમને એક જ પ્રશ્ન વિચાર આવે કે શું કરવું પડે? વર્ગ કરવો પડે. તો આ વર્ગમૂળ છૂટું થાય, વર્ગમૂળ છૂટું થાય તો હું p ને છૂટો કરી શકું. તો બંને બાજુ વર્ગ કરીએ. ચલો, તો therefore p² is equal to શું થાય? બંને બાજુ વર્ગ કરું e raised to -x plus c જે છે એની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત થઈ જાય. અને બાજુમાં શું થશે? 1 plus p² થશે. ઓકે, હવે જોઈ શકીએ છે કે p² આ બાજુ આ તો ઘાતની ઘાત હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર ને. ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર. તો માઈનસ કેટલી થશે? 2x plus 2c થશે ઘાત. અહીં 1 plus p² છે. હવે એક કામ કરો, ગુણી નાખવાને પછી છૂટા કરી. e raised to -2x plus 2c થશે. e raised to
-2x 2c જે છે એ 1 સાથે ગુણો એટલે એ આવે, પછી કોની સાથે ગુણો? p² સાથે ગુણો, 1 સાથે ગુણ્યા અને કોને 1 સાથે ગુણ્યા? e raised to -2x 2c અને 1 સાથે ગુણ્યા અને p², એટલે બધા અલગ કરે. હવે ચલો p² વાળાને એક બાજુ લઈ જાઓ, તો પેલી બાજુ p² વાળાને લઈ જઈને કોમન કાઢીએ તો p² કોમન નીકળે તો શું વધશે? બાજુ 1 માઈનસ આપણી બાજુ જાય છે ને -2x 2c ઇઝ ઇક્વલ આ બાજુ શું વધશે? ઓન્લી e raised to -2x 2c વધશે. આ p² સોરી ચલો હવે અહીં p² કરતા બની ગયો છે બીકોઝ p² ને આ બાજુ રાખો, બાકી બધા લઈ જાઓ પેલી બાજુ. તો e raised to -2x 2c નીચે થશે 1 માઈનસ e raised to -2x 2c આપણી બાજુ જાય તો p² તમને કરતા તરીકે મળી ગયો છે. ઓકે ચલો p² પરથી આપણે p મેળવી શકીશું. તો p કેટલા થાય? તો બંને બાજુ વર્ગમૂળ લેવા પડે. આ વર્ગમૂળ લઈશું તો આનું વર્ગમૂળ તો જુઓ 2 2 કે કોમન થઈને નીકળી જાય ને. તું તમને સમજાવજો એનું વર્ગમૂળ. આપણી પાસે અહીં વર્ગમૂળમાં e raised to -2x 2c હોય તો એને કેવી લખાય? વર્ગમૂળમાં e raised to -x c નો વર્ગ લખાય અને વર્ગમૂળ હોય તો જવાબ કેટલું થશે? e raised to -x c થશે. તો આનું વર્ગમૂળ કેટલું થશે? e raised to -x c જે હું લખું છું. અને નીચેનાનું વર્ગમૂળમાં એનું કશું થાય નહીં આપણે સિમ્પ્લિફિકેશન. તો -2x 2c as it is. મતલબ અહીં આપણી પાસે શું કર્યું છે? p ને કરતા તમે બનાવી દીધો, જે આપણો આઈડિયા હતો. આના પરથી p ને કરતા બનાવો તો બંને બાજુ વર્ગ કર્યો p² વાળા ટર્મ એક બાજુ લઈ ગયા, પછી પેલા પરથી p લખ્યો. ચલો p બરાબર તો આપણે શું ધાર્યું હતું? યાદ કરો y1 ધાર્યા હતા ને. p બરાબર શરૂઆતમાં શું કહ્યું હતું? y1 કયા હતા? તો y1 લખી શકાય. તો y1 is equal to શું થયું તમારી પાસે? e raised to -x + c divided by 1 minus e raised to -2x 2c है. હવે એક કામ કરો, y1 બરાબર dy by dx લખી દો. શું લખો? dy by dx. તો dy by dx is equal to e raised to -x + c square root of 1 minus e raised to -2x 2c. આટલા સુધી આપણે પહોંચ્યા. હવે બીજા વિચારો આપણે અહીં શું કરીશું? આગળનું સ્ટેપ શું લઈશું? ચલો વિચારો આગળનું સ્ટેપ શું કરીશું અહીં? તો અહીં તમારી પાસે વેરિયેબલ સેપરેટ કરવાની વાત આવશે ને. શું કરીએ? વેરિયેબલ સેપરેટ કરીએ. સિમ્પલ સ્ટેપ છે. વેરિયેબલ સેપરેટ કરીને ઇન્ટિગ્રેશન કરીએ. આ બાજુનો ભાગ આખો કાઢી દઉં છું કારણ કે જગ્યા નથી આપણી પાસે કાઢવા જરૂરી. તમે ખાસ અહીં લેક્ચર જોતી વખતે તમારી પાસે નોટ રાખજો. એનું કારણ એ છે કે હું બોર્ડમાંથી અડધો ભાગ કાઢી દઉં છું જેથી તમે નોટમાં જોઈ શકો. ચલો તો અહીં આપણે આટલા સુધી પહોંચ્યા છીએ. નેક્સ્ટ અહીં y વાળો તો આ બાજુ એકલું ડિવાઈડ રહેશે ને. પેલી બાજુ શું છે? આખું એ જેવી બાજુ રહેશે e raised to -x + c વર્ગમૂળમાં 1 minus e raised to -2x + 2c અને ઇન્ટિગ્રેશન પેલી બાજુ ds આવશે ને. મતલબ y dy વાળા બાજુ રાખ્યા, x વાળા બદલી ગયા. હવે બંને બાજુ શું કરીએ છીએ? ઇન્ટિગ્રેશન કરીએ છીએ. સો ઇન્ટિગ્રેશન dy ઇન્ટિગ્રેશન e raised to -x + c 1 minus. હવે તમે જુઓ નીચે જે છે ને આને આના વર્ગ તરીકે લખી શકાય ને. e raised to -x + c ના વર્ગ તરીકે તમે લખી શકો છો નીચે જે છે. તો અહીં શું જોવા મળે છે? e raised to -x + c જો સોરી e raised to -x + c જોવા મળે છે.
નીચે એનો વર્ગ જોવા મળે છે ચલો આનું ઇન્ટિગ્રેશન કરવું તો તમને સીધો આઈડિયા આવે કે આના બરાબર t ધારો તો અહીં t સ્ક્વેર થશે શું થાય આના બરાબર t ધારો તો આના બરાબર t સ્ક્વેર થશે ને તો એ પ્રમાણે આપણે આગળ જઈશું હવે આનું ઇન્ટિગ્રેશન તો તમે લખી શકો છો કેટલું થાય 1 dy એટલે y થાય અહીં આપણી પાસે આગળની પ્રોસેસ કરી દઈએ ચલો તો અહીં ધારવું પડશે ને આદેશ લેવો જરૂરી છે તો શું કરીશું ટેક e raised to -x + c બરાબર t લઈ લઈએ તો અહીં જવાબમાં શું મૂકીશું ચલો આની બરાબર t મૂક્યા એ કેટલા થશે 1 - t² થશે ઓકે આટલું કામ થઈ ગયું હવે dx બરાબર લખવાના રહ્યા dx લખવા છે તો આનું બંને બાજુ ડેરિવેટિવ કરી ચલો તો e raised to -x + c તો એ જ થાય ને પણ -x + c નું કરવું પડે તો -x + c નું કેટલું થાય -x નું 1 થાય આનું 0 થાય તો -1 + 0 એટલે -1 આવે જે આગળ હું મૂકી દઉં છું -1 પછી dx લખવા પડે તો that is equal to dt તો dx ને કરતા બનાવો હવે તમારે શું લખવાનું છે dx લખવાનું છે તો dx ને કરતા બનાવો તો શું થાય માઈનસ ને રીવર્સ થઈ જાય તો -dt ભાગ્યા આ નીચે જશે કોણ નીચે જશે e raised to -x + c પણ એક્ચ્યુઅલી એ તો છે શું t છે એ શું છે t તો હું શું લખી શકું dx બરાબર -dt/t તો dt તો કેન્સલ થઈ ગયા તો આપણી પાસે therefore y is equal to શું થશે minus integration dt divided by વર્ગમૂળમાં 1 - t² है चलो तो आनो इंटीग्रेशन तो जानिए છે તો therefore શું થશે y is equal to -sin inverse t plus નવો કોન્સ્ટન્ટ c1 because અગાઉ આપણે કોન્સ્ટન્ટ c લીધો છે તો અહીં નવો કોન્સ્ટન્ટ c1 લઈએ બટ t તો અહીં આપણે શું ધાર્યા હતા t કોની જગ્યાએ ધાર્યા હતા e -x + c ની જગ્યાએ ધાર્યા હતા તો therefore લખીશું y is equal to -sin inverse e raised to -x + c ઓકે સોરી એક મિનિટ e raised to -x + c થશે શું થશે e raised to -x + c + c1 આ થયું આપણા ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન બરાબર છે જે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એનું સોલ્યુશન તમને મળી ગયું છે જોઈ લો